આ સૂત્ર આપ્યું છે. શિવને જો આ સૂત્ર આપ્યું હોય તો જીવ કોઈ લઈએ તો બડા અનિવાર્ય એ સૂત્ર. ભક્તિ એ ગંગા છે. ભક્તિનું આચરણ મારે ને તમારે કરવાનું, પણ એમાં ઈશ્વરે સોંપેલી ફરજો ન ચૂકવી જોઈએ. રામાયણમાં ભક્તિ વહી છે. રામાયણ ભક્તિ રસનો ગ્રંથ છે, પણ એક કિનારો જ્ઞાન છે, બીજો કિનારો વૈરાગ્ય છે. એના ઉપરથી એ નથી ગઈ. अनुराग बहा है ज्ञान और विराग के बीच में. तो भक्ति करवानी પણ ઈશ્વરે સોંપેલી ફરજોને ચૂકવાની નહીં. શિવજીને આ વાત કહી છે. ઠીક પ્રભુ. ભગવાન વિદાય થયા. શિવજી વિચાર કરે મારે પાર્વતીનો સ્વીકાર કરવાનો, પણ જરા પ્રેમની પરીક્ષા તો કરું. એમાં ઓચિંતા સપ્ત ઋષિઓ આવ્યા. શિવજીએ કહ્યું તમે પાર્વતી પાસે જઈને પ્રેમની પરીક્ષા કરો. એક વખત હું ખાતરી કરું પછી એનો સ્વીકાર કરું. સપ્ત ઋષિઓ પાર્વતીની પાસે ગયા છે. તપસ્વીની મૂર્તિ બેઠી હોય એવા પાર્વતી દેખાયા. સપ્ત ઋષિઓને ભવાનીએ વંદન કર્યા. બાબા મુझे दर्शन दिया, धन्य कर दी मुझे. बेटी આટલી નાની ઉંમરમાં કોની આરાધના કરે? શું જોઈએ છે? અમારી પાસે સાચો મર્મ બતાવો. પાર્વતીએ કહ્યું બાપજી હું શું કામ તપ કરું છું એ કહીશ તો કદાચ તમે મારી મશ્કરી કરશો, અને મારી મશ્કરી કરો એનો વાંધો નહીં, પણ મારા પિતાની મશ્કરી કરશો. તમે એમ કહેશો કે ગમે તેમ તો હિમાલયની પુત્રી, પહાડની પુત્રીમાં બુદ્ધિ કેટલી હોય, પહાડની જડતા જ એમાં આવી હોય, આવું તમે કદાચ કહેશો. તમારી પ્રાર્થના જ કે બાત છોડો. બોલે નહીં બતાવો કોના માટે તપ કરે છે. પાર્વતીએ બધી વાત કરી. નિર્વિકાર, નિષ્કામ, નિર્મોહ, નિર્માન, અનિકેત. ભગવાન શિવજીને પતિ તરીકે મારે પ્રાપ્ત કરવા છે. અશક્યને શક્ય કરવું છે, માટે હું તપ કરું છું. ખડખડાટ હસી પડ્યા સપ્ત ઋષિઓ કે આ તને ઉપદેશ આપ્યો કોણે? શિવને પરણવાનો. એની સાથે પરણીને તું શું સુખી થઈશ? એ તો સ્મશાનમાં ફરે અનિકેત વ્યક્તિ, એને શું સ્ત્રીની જરૂર? અમે તારા માટે એક સુંદર મૂર્તિઓ નક્કી કરી રાખ્યો. વૈકુંઠાધિપતિ, સર્વગુણ સંપન્ન, શુભાંગમ ભગવાન વિષ્ણુનું સાથે તારા લગ્ન કરાવ્યું આપીએ. આ ઉપદેશ તને શિવ સાથે પરણવાનો કોણે કર્યો? કહ્યું નારદજીએ. સપ્તઋષિઓ ઓર હસ્યા કે બસ તો બરાબર. બેટી નારદે જેણે જેને ઉપદેશ આપ્યો છે બધા ઘર છોડીને ભિખારી થયા છે. એનો ઉપદેશ લેવાય નહીં. તું અમારી વાત માને, વિષ્ણુ સાથે તારા લગ્ન કરાય. પાર્વતીએ બહુ સુંદર વાત કરી છે કે તમે નારદના પહેલા મને મળ્યા હોત તો હું તમારી વાત સ્વીકારી શકી હોત, પણ નારદ મારા ગુરુ છે. હવે નારદના વચન હું ન છોડી શકું. કારણ બાપજી આપને તો શું મારે કહેવું, પણ નિયમ છે. ગુરુ કે બચન, गुरु के बचन प्रति तीन जेही सपने हो सुगमन सुख सिद्धि ते. ગુરુના વચન ઉપર જેને ભરોસો ન હોય એને સ્વપ્નમાં સુખ અને સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. નારદ વચન નમય પરિહરવું. નારદના વચન હું નહીં છોડું. મારું ઘર ઉજળે તો ભલે ઉજળે, હું ડરતી નથી. વળી શિવ અવગુણના ભંડાર, વિષ્ણુ ગુણના ભંડાર, એ તો તમારી વ્યાખ્યા છે મહારાજ. મારા હૃદયમાં, મારા માનસમાં એટલી જગ્યા ક્યાં છે કે હું ગુણ દોષનો વિચાર કરી શકું. મહાદેવ અવગુણ ભવન, વિષ્ણુ સકલ ગુણધામ, જેહી કર મન રમ જાહી સનતા હિતાહી સનકામ. જેનું મન જ્યાં લાગ્યું હોય એને એનું કામ હોય બાપજી. હવે એટલી જગ્યા ક્યાં છે? હું શિવ માટે જન્મ હારી ચૂકી છું. કેટલી અચલ શ્રદ્ધાનો રણકો છે આ ભાષામાં. હવે દક્ષની શ્રદ્ધા નથી, હિમાચલની શ્રદ્ધા છે. જરૂર શિવને પામશે. આવી શ્રદ્ધા જ્યારે જ્યારે વ્યક્તિના જીવનમાં પ્રગટ થશે અવશ્ય શિવને પામશે. પાર્વતીએ એમ કહી દીધું સપ્ત ઋષિઓને કે એક જન્મ નહીં, કરોડો જન્મ લઈ. શ્રદ્ધા દેખીએ, કરોડ
જન્મ ધારણ કરીશ પણ પરણીશ તો શિવને પરણીશ. જન્મ કોટી લગી, जन्म कोटि लगी, ये रगर हमारी बरो संभुनतु रहूं कुमार, बरो संभुनतु रहूं कुमार. करोड़ों जन्म लईश परણીશ તો શિવને પરણીશ. અટલ શ્રદ્ધાનો રણકો સાંભળી સપ્તઋષિઓએ ધન્યવાદ આપ્યા. ધન્ય બેટી, અમે તારી કસોટી કરતા હતા, શિવજી તને ચોક્કસ મળશે, પણ હવે એક કામ કરજે, હિમાચલ તારા પિતા તને બોલાવે ત્યારે ઘરે જજે, શિવની પ્રાપ્તિ થશે. આશીર્વાદ આપી હિમાચલની પાસે સપ્તઋષિઓ ગયા. હિમાચલ પાર્વતીને ધામધૂમથી ઘરે લઈ આવ્યા. અહીં આવીને શિવજીને વાત કરી પાર્વતીના પ્રેમની કે પ્રભુ સ્વીકાર કરી લો. અદ્ભુત પ્રેમ છે. પ્રેમની ગાથા સાંભળતા સાંભળતા શિવજીને સમાધિ લાગી છે. એક યોગ માર્ગ છે કે માણસ ધીરે ધીરે અનેક વિઘ્નોને પાર કરતો કરતો ક્યારેક સમાધિને ઉપલબ્ધ થાય. અને એક છે ભારતનો પ્રેમ માર્ગ, વ્રજાંગનાનો માર્ગ, નરસિંહ અને મીરાનો માર્ગ, તુલસી અને તુકારામનો માર્ગ, જેમાં ક્યારે સમાધિ લાગી જાય ખબર ન પડે. और वो मार्ग है अनुराग का, प्रेम रस का. पार्वतीना प्रेमनी વાત સાંભળતા સાંભળતા શિવ સમાધિસ્થ हो गए. तुलसी जी लखे भगवान समाधिस्थ, पार्वती पिताने ઘરે, અને સમાજની અંદર એક તારકાસુર નામનો રાક્ષસ ઉત્પન્ન થયો. એને દેવતાઓને સમાજને ખૂબ ત્રાસ આપ્યો. તારકાસુરની વ્યાખ્યા તુલસીએ કરી છે. તારકાસુર એટલે સમાજની ખોટી માન્યતાઓ, વહેમ, અંધ ધારણાઓ, નયનહીન માન્યતાઓ સમાજની, એ તારકાસુર છે. અને તારકાસુરને ત્યારે જ બળ મળે છે જ્યારે સમાજનો વિશ્વાસ આંખો બંધ કરી જાય અને સમાજની શ્રદ્ધા કુંવારી હોય. એ બંને જુદા હોય છે ત્યારે જ સમાજમાં ખોટી માન્યતાઓ પ્રબળ બને. આપણે ઘણી વખત નથી જોતા કે આપણે જાણતા હોઈએ કે આ બિલકુલ અસત્ય છે, છતાંય સમાજ કંઈક જુદી જ રીતે વર્તતો હોય છે. કોઈ વિષય, કોઈ વ્યક્તિ, કોઈ પદાર્થ, કોઈ પ્રસંગ, કોઈ ઘટના, સત્પુરુષોને એમ લાગે કે બિલકુલ જૂઠી છે, છતાં વિશ્વાસ અને શ્રદ્ધા જ્યારે દૂર હોય છે ત્યારે સમાજમાં આવા પરિબળો પોતપોતાનું કામ કરી જાય છે. અને એને ખલાસ કરવા માટે શ્રદ્ધા અને વિશ્વાસનું જોડાણ પછી વ્યક્તિ જીવન હોય, રાષ્ટ્ર જીવન હોય કે વિશ્વ જીવન હોય, એમાં અવશ્ય જરૂરી છે. તારકાસુરે બહુ ત્રાસ આપ્યો એવું લખ્યું. વહેમ, ખોટી માન્યતાઓ સમાજમાં ફાલી ફૂટી. દેવતાઓ ત્રાસી ગયા. પિતામહ બ્રહ્માને ફરિયાદ કરી કે આ તારકાસુરનો નાશ કેમ થાય? કહ્યું કે એક જ રીતે થાય, શંકરના લગ્ન થાય, શિવ અને પાર્વતીના જોડાણ પછી જે તત્વ જન્મે એ જ આ માન્યતાઓને હણી શકે. બોલે શિવજી તો સમાધિમાં છે. હા, તમે એક કામ કરો દેવતાઓ, કામદેવને મોકલી એની સમાધિ ભંગ કરો તો પરણાવવાની જવાબદારી મારી. બ્રહ્માએ કહ્યું તોડો તમે, જોડું હું, પરણાવવાની જવાબદારી મારી. ત્યારે કોઈની સમાધિ તોડાવવી એ ઉપર રહેનારાને બહુ અનુકૂળ પડે. દેવતાઓ તુરંત તૈયાર થયા છે. કામદેવની સ્તુતિ કરી. કામદેવ ધનુષ બાણ લઈને પ્રગટ થયો. કહ્યું કે શિવ સમાધિ તોડવા માટે જાઓ. રસાલાની સાથે કામદેવ ધરતી ઉપર. ભગવાન શિવજીની સમાધિ તોડાવવા આવેલો કામ જ્યારે પોતાની માયાનો વિસ્તાર કરે, માનસમાં એમ લખ્યું કે જ્યાં થોડો કોપાયમાન થયો કામ, ત્યાં સમગ્ર જગતની સ્થિતિ અને પલટી નાખી. બાબાજી लिखते हैं
कोव्यऊ जब ही बारी चर केतु क्षण मह मिटेऊ सकल श्रुति सेतु। वैदिक परंपराओं टूटवा लागी। जलचर थलचर नभचर जीव मात्र संयम समय અને સ્થાન ચૂકી ગયા, બધા ભોગમય બનવા લાગ્યા। જ્યાં કામદેવે ધરતી ઉપર પગ મૂક્યો, સરિતાઓ દોડીને સાગરને મળવા એકદમ ઉતાવળી બની, લતાઓ વૃક્ષને વીંટળાવા લાગી, શાખા ઉપર શાખાઓ ઘસાવા લાગી, તળાવ અને તળાવડીઓ પાજાત માજાત તોડીને મળવા લાગ્યા। सबके हृदय मदन अभिलाषा, बधाना हृदय में काम सिवाय बीजू कई रह्यु नहीं, बधा भोग में डूबी गयो। सारा समाज ने कामदेवे एक जुदी स्थिति में मूक्यो छे। रामायण में एम लख्यु कि मोटा मोटा योगियों ने सिद्ध महात्माओं हिमालय ने विंध्याचल नी तलेटी में वर्षोथी साधना करता हता, ए पण काम ने आधीन थई गया। तो पछी पामर नी शुं स्थिति? सूर्य थी लईने धरतीना रजकण सुधी ज्यां दृष्टि करे बधामां जेने ब्रह्म देखातो हतो एवा महापुरुषोने ज्यां जुए त्यां स्त्री देखावा लागी। भय काम बस जो हीस तापस पामरनी की अधीन थे। भरद्वाज जी याज्ञवल्क कह रहे हैं, पामरनी शू गणतरी? समाजनी तमाम स्त्रीओ जगतने पुरुषमय निहाळवा लागी अने समाजना बधा पुरुषो जगतने केवल नारीमय निहाळवा। आवो कामनो जापतो गोठवाई गयो। कोई बचो नहीं मानसकार कहे, धरीन काहू धीर सबके मन मन सीज हरे। बधाना मन ने कामदेवे खेंची लीधा, हरी लीधा। कोई धैर्य न राखी शक्यो। लख्या पछी गोस्वामी जी ने विचार थयो कि मैं तो बधाने होमी दीधा कि कोई बच्यु नहीं आज काम थी। पण पछी लख्यु, जेही राखे रघुवीर सौ उबरे तेही कालमां। जेटलाने रघुवीरे बचाव्या एटला ते दिवसे बचेला, बाकी बधा ज डूब्या। ईश्वरनो अनुग्रह जेना उपर उतर्यो एटला बच्या, बाकी बधा ज डूब्या। अने वाते साची, ईश्वर बचावे तो ज बचाए। योग क्षेम वहाम्यहम। साधकना योग ने पण हूँ ऊंचे रस चढ़ावू छू अने पछी त्या निर्वाह पण हूँ ज करूँ छू, नहीतर क्यारे पड़े शू खाते। आ भीषण काल में ईश्वर बचावे तो ज बची शकाय, बाकी भलभला पड़े छे। तो कामना प्राबल्य थी एटला लोको बचाए काल में जेटला ने प्रभुए बचाया। बहुत अच्छी बात है। भगवान वेद व्यास जी नो प्रसिद्ध प्रसंग है।
વ્યાસ ભગવાન શાસ્ત્ર લખાવે છે સમાધિમાં. એક બાજુ ગણપતિ, એક બાજુ એમના પટ શિષ્ય મહર્ષિ જયમુનિ બેઠા છે. શાસ્ત્રનું લેખન ચાલે છે. સમાધિમાં ઈશ પ્રેરણાથી જે મંત્રો વહે છે બંને જણ લખે છે. એક દિવસ વ્યાસજી એમ બોલ્યા, બહુ શું આ દેશના ઋષિઓએ ભારતનો વિશ્વ માનવનો આગળથી વિચાર કરેલો. ભવિષ્યનો વિચાર કરીને ભગવાન વેદ વ્યાસજી એમ કહ્યું કે માં હોય, પુત્રી હોય કે બહેન હોય, એની સાથે પણ વિદ્વાન માણસે કામ કરતા વધારે સમય એકાંતમાં ન રહેવું. કારણ ઇન્દ્રિયો એટલી બળવાન છે કે ક્યારે ડાયા માણસને પણ પકડી લે. આવું સૂત્ર કહું છું. પોતાની માતા, પોતાની બહેન, પોતાની પુત્રીની સાથે પણ સમજદાર માણસે વધારે પડતું એકાંતમાં નહીં રહે. બહુ આગળનો વિચાર કરીને વ્યાસજી બોલ્યા, વિદ્વાનને પણ ખેંચી લે, ભાન ભૂલાવે. ગણેશજીએ લખી નાખ્યું, જયમુનિએ ઇનકાર કર્યો છે, મહારાજ હું આ સૂત્ર નહીં લખું, આ તો અપમાન છે મહારાજ, આ ઠીક નથી. બહેન, પુત્રી અને માની સાથે પણ એકાંતમાં રહેવાથી વિદ્વાનની બુદ્ધિ જો બગડતી હોય તો એને વિદ્વાન કહેવું જ કેમ? આ સૂત્ર ઠીક નથી મહારાજ, આ તો સંસ્કૃતિના માટે એક મોટી આલોચના છે પ્રભુ, આવું ન બની શકે. એ કેમ શક્ય બને? બોલે, આંખ ખોલી નાખી વ્યાસજી, આ મેં નથી લખાયું, અંદરથી જે ઉઠ્યું છે કહ્યું, લીખ લો. બોલે, નહીં બાબા, માફ કર્યું, હું નહીં લખું. વિદ્વાન કદી ભૂલો પડે? વ્યાસજીને થયું હશે કે હમણાં કંઈ લખાવાનો યોગ નથી. કહ્યું, ચાલો શાસ્ત્ર લખવાનું હમણાં બંધ રાખો. ઉઠી ગયા. 8 દિવસ વાતને વીતી ગયા. એક દિવસ રાત્રિએ પૂરો આશ્રમ સૂતો છે પોતપોતાની કુટિયામાં. મેઘલી મળી, વરસાદ વરસતો તો, વીજળીનો ચમકારો થતો તો, એમાં એક અબળાનું આક્રંદ સંભળાયું, મને બચાવો બચાવો. જયમુનિ જાગ્યા, બહાર નીકળ્યા તો એક સ્ત્રી વર્ષામાં ભીજાયેલી, આ વીજળીના ચમકારામાં એનું સુંદર રૂપ દેખાતું હતું. વાણી બડી પ્યારી, મધુર थी. જયમુનિને કહા, આપ કોણ હે? બોલે, હું એક અબળા યુવાન સ્ત્રી છું, ભૂલી પડી છું, વરસાદ ખૂબ છે, મને આશ્રય આપો આશ્રમમાં. બોલે, અહીંયા સ્ત્રીનો આશ્રય સ્ત્રીને ન રાખી શકાય. મારા ગુરુજીને ખબર પડે કે હું તારી સાથે વાત કરું તો મને ઠપકો આપે. બોલે, તમારા આશ્રમો જો અબળાને આ રીતે આશ્રય ના આપે તો એનો અર્થ શું? હું સવારમાં વહેલી જતી રહીશ, અત્યારે હું ક્યાં જાઉં? બહુ વિનંતી કરી. બાર વીજળીના ચમકારામાં એ યુવાન મહિલાનું સ્વરૂપ દેખાય છે. ભીંજાયેલા કપડાને લીધે વધારે મોહક લાગ્યું રૂપ. વાણી બડી પ્યારી થી. વિનંતી કરે. જય બોલીને થયું અને મુકામ આપું. એક કુટિયા બતાવી, કહ્યું, इसमें सो जाओ और ધ્યાન દેના, મારા ગુરુ જાગે એના પહેલા નીકળીને સવારમાં વહેલા નીકળી જવાનું. અને કુટિયા અંદરથી બંધ રાખવાની, કોઈ પણ બોલાવે ખોલવાની નહીં. ઠીક है. कन्या स्त्री अंदर, जयमुनि अपनी कुटिया में. પણ જયમુનિ સુઈ ન શક્યા. બસ એ કન્યાનું રૂપ દિખાયા કર્યું એને. गोस्वामी जी ने बहुत चिंतन के बाद लिखा होगा कि मोह सकल व्याधीन कर मूला. मोह सब व्याधियों का मूल है, उसमें से सब व्याधियां प्रकट होती. जयमुनि करवट बदलते रहे. बस कन्याનું ये रूप, એની પ્યારી ભાષા, એની યુવાની, આ બધું દેખાવા લાગ્યું. એક કલાક પછી જયમુનિ બહાર નીકળ્યા. કન્યાની કુટિયા ખટખટાવી, સ્ત્રીની. કોણ? ખોલો. બોલે, નહીં, હું નહીં ખોલું, હું એકલી સ્ત્રી છું, મને જયમુનિએ ના પાડી. બોલે, જયમુનિ ખુદ ખુલવા રહા હું. બોલે, તમે હો તો પણ હું નહીં ખોલું. જયમુનિથી રહેવાયું નહીં. ઉપરથી કુટિયા તોડી જયમુનિ અંદર આવ્યા છે. કન્યા, એક સ્ત્રી એકદમ પહેલી થઈ ગઈ કે આપ શું કરો છો પ્રભુ? આપ મહાપુરુષ છો, હમણાં તમે મને શિક્ષણ આપતા હતા. બોલે, ગભરાઈઓ મત, મારે એક પ્રશ્ન પૂછવો. શું, તારા લગ્ન થયા છે? બોલે, ના. પરણવાનો વિચાર છે? બોલે, પરણવું છે પણ હજી જ્યારે યોગ આવશે ત્યારે. તો એક પ્રસ્તાવ મૂકું, હું પરણવાની ઈચ્છા તારી સાથે કરું તો તું સ્વીકારે ખરી?
પેલી સ્ત્રીએ કહ્યું, આપના જેવા તપસ્વી માણસ જો પતિ તરીકે મળતા હોય તો હું મારું જીવન ધન્ય માનીશ, અવશ્ય. તો બોલે, મારી ઈચ્છા છે હું તારી સાથે ગ્રહસ્થ થવું. કેટલા ખેંચાય. જયમુનિના જીવનમાં ઘટના આ બતાવીને મને તમને સાવધાન કરવા માંગતા હશે ઋષિઓ. હા, આપ જેવા પુરુષ મળે તો હું જરૂર લગ્ન કરું, પણ મારા શ્રી, હા, હું જે જ્ઞાતિની સ્ત્રી છું ને એ જ્ઞાતિમાં એક એવો અટપટો નિયમ છે. શું કે લગ્ન થાય ત્યારે વરરાજો જે હોય એ 4 પગે ઘોડો બને અને એની પીઠ ઉપર કન્યા બેસે અને પછી એ ઘોડાના રૂપમાં કન્યાને ઉપર બેસાડીને એને 4 ફેરા ફરવાના. આવી રીતે વરરાજો કબૂલ થાય તો જ એને કન્યા મળે. એટલે તમને આ શરત મંજૂર હોય તો મારી તો ઈચ્છા છે આપની સાથે પરણવું. જયમુનિએ પ્રશ્ન કર્યો કે એ 4 ફેરા જે ફરવાના એ બધાની વચ્ચે કે એકલા? બોલે, આપણે તો અહીંયા કુટિયામાં. જયમુનિએ કહ્યું, તો 4 શું, એક માળા પૂરી કરો, મને વાંધો નથી. જયમુનિ 4 પગે થયા, પીઠ ઉપર કન્યા બેઠી અને 4 ફેરા જયમુનિ ફર્યા છે. કન્યા નીચે ઉતરી. જયમુનિ ખુશ છે. આટલી સુંદર કન્યાને પામવાનો એક આનંદ હતો એને. અને જ્યાં કન્યાનો હાથ પકડવા ગયા છે પ્રકાશ પુંજ થયો કુટિયામાં. જયમુનિ ચોંકી ગયા, એ ક્યાં હૈ? અને જ્યાં આંખો ચોળીને જોયું તો કન્યાની જગ્યાએ સફેદ દાઢીવાળા ભગવાન વેદ વ્યાસ ઉભા છે. વ્યાસજીને જોતા જયમુનિ ધ્રુજી ગયા. વ્યાસજી કંઈ ન બોલ્યા, ખાલી એક જ વાત કરી, જયમુનિ આપણે લખવાનું ચાલુ કરીશું. બોલે, બાપજી હમણાં જ શરૂ કરી દઈએ, અત્યારથી જ ચાલુ કરી. જયમુનિ, તમે વિદ્વાન નહોતા, ગણપતિની સાથે મારા શાસ્ત્રો લખવા મેં તમારો ચુનાવ કર્યો છે, તમે ઓછા વિદ્વાન. પણ આજ તમે જો ફસાયા હો तो मैं तो भविष्यના સંસારીઓ માટે આ લખ્યું છે. बापजी मेरी भूल हो गई, मैं अभी लिख लेता हूं. भय काम बस जोगीश तापस पामरन की को कहे देखई चराचर नारीमय जे ब्रह्ममय देखत रहे अबला बिलो कई पुरुषमय जग पुरुष सब अबलामयम दुई दंड भरी ब्रह्मांड भीतर काम कृत कौतुक अय. જેટલાને ઈશ્વર બચાવે, પુરુષાર્થ કરી કરીને થાકી ગયા સાધકો છેલ્લી ઘડીએ પડ્યા, કારણ કે અનુગ્રહ વગર છૂટકો જ નથી. જેહી રાખે રઘુબીર સૌ ઉબરે તેહી કાળમાં. એ કાળમાં યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે, જેટલાને પરમાત્માએ બચાવેલા એટલા બચી ગયા, બાકી કામને મય જગત બની ગયું છે. અહીં કામદેવ ભગવાન શંકરજીની પાસે પહોંચ્યો. શિવજીના શાંભવી રૂપને જોતા 2 કદમ પાછો પડ્યો અને કામ પાછો પડ્યો એમાં જગત હતું એમનેમ થઈ ગયું. એક ક્ષણ કામદેવને થયું કે આમાં મારું મોત જ છે, આ સમાધિને ડોલાવવી કઠિન છે, પણ હવે પાછો જાઓ એમાં મારી શોભા નહીં. અપ્સરાઓએ નૃત્ય શરૂ કર્યા, ગંધર્વોએ ગાન શરૂ કર્યા, કામદેવમાં જે શક્તિ હતી બધી વાપરી શંકરજીની સમાધિ તોડાવવા, પણ શિવ સમાધિ તૂટી. ચલીન અચલ સમાધિ શિવ કોપેવું હૃદય નિકેત. કોપાયમાન થયો છે. વૃક્ષની ઘટામાં સંતાય કામદેવે પુષ્પના ધનુષબાણ લઈ ભગવાન શંકરજીનું લક્ષ્ય લઈ આન શિવજીના સમાધિસ્થ સ્વરૂપ ઉપર જ્યાં બાણ ફેંક્યું, સમાધિમાંથી ધીરે ધીરે આંખો ખુલી કે કોણ છે. આન જ્યાં ચારે બાજુ ભગવાન શંકરજીએ જોયું, જોતા જોતા સૌરભ પલ્લવ વૃક્ષના પાનની ઘટામાં જ્યાં કામદેવને શંકરજીએ જોઈ લીધો. સૌરભ પલ્લવ મદન બિલોકા એક કામ કંપે ઉત્રલોકા. સૌરભ તબ શિવતી સરનયન ચિતવત કામ ભય ઉજર છારા. તબ
નેત્ર ખોલીને કામની સામે દ્રષ્ટિ કરતા કામ બળીને ભસ્મ થયો. કામ બળશે ત્રીજી દ્રષ્ટિથી. આ બે આંખથી કામ બળ્યો નથી. ઘણી વખત સાવધાની ન રહી તો મોટે ભાગે કામ વધ્યો છે. કામના નાશ માટે, કામથી મુક્તિ મેળવવા માટે પ્રત્યેક વ્યક્તિમાં ત્રીજી દ્રષ્ટિ પેદા થવી જોઈએ. એટલે ત્રીજા નેત્રનો ઉપયોગ બતાવે. નિર્દ્વંદ વ્યક્તિ સ્થિતિ, બસ તો કામ જાય. ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થમ ન વેદાન અહં ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોક્તા અથવા તો ત્રીજા નેત્રથી કામને બાળવાનો અર્થ એ પણ થઈ શકે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચાર પદાર્થોમાં કામનું સ્થાન ત્રીજું. ત્રીજા નંબરના કામનો નાશ કરવા માટે સાધકમાં ત્રીજી દ્રષ્ટિ નિર્માણ થવી જોઈએ. અને એ ત્રીજી દ્રષ્ટિ દરેકમાં હોય છે, પણ ખોલી શકે એ શિવ, ખોલી ન શકે એનું નામ જીવ. સંભાવના सब में होती, सब में पड़ा हुआ है, जो खोल पाए वो शिव. અથવા તો કામનું પ્રવેશ દ્વાર વ્યવહાર દ્રષ્ટિએ આંખ ગણાય છે. એ રહે છે મનમાં, હૃદય નિકેત છે, પણ પ્રવેશ આંખથી કરે છે. તો જે દ્વારથી દુશ્મન પ્રવેશ કરે એ દ્વારમાં પ્રવેશ કરે અને અંદર ઓરડામાં આવે એના પહેલા દરવાજામાં જ એને મારવામાં આવ્યું છે. द्वार पर ही उसको खत्म कर दिया शिव जी ने, ताकि वो भीतर पहुंच न पाए. काम खलास थयो, भस्म थयो. आखा समाजમાં હાહાકાર મચી ગયો. યોગીઓ ઉત્સવ મનાવવા લાગ્યા. બહુ સારું થયું, કામ બળી ગયો, હવે આપણા જીવનમાં કદી વિઘ્ન નહીં આવે સાધનામાં. અને ભોગીઓ રડવા લાગ્યા કે કામ બળી ગયો, હવે જીવનમાં રસ જેવું કંઈ ન રહ્યું. કામદેવની પત્ની રતિ એકદમ ધરતી ઉપર આલિંગન કરતી કરતી રડતી રડતી શિવ પાસે આવી. ચારે બાજુ આવું વાતાવરણ થયું. યોગીઓ પ્રસન્ન બન્યા, ભોગીઓ દુખી થયા છે. યોગી કંટક ભય પતિગત સુનત રતિ મૂર્છિત રોદતી બદતી બહુ ભાતિ કરુણા કરતી શંકર ભોગીઓ દુખી. કામદેવની પત્ની રતિ દોડતી શંકરજીના પાસે આવી, રડવા લાગી. कामदेवनी पत्नी की आंखना अश्रु जोई भगवान शंकर द्रवित था। वो कराल भी है, कोमल भी है, रौद्र भी है, सौम्य भी है, दोनों विशेषण उसको लगते हैं। रतीना आंसू जोता करुणा के अवतार हो गए। बाबा जी लिखते हैं, प्रभु आशुतोष कृपालु सिरु अबलानी रति बोले सही प्रभु आशुतोष
रति मत रोइयो, अब ते तव रतिनाथ कर हो यही नाम अनंग, बिनु वपु व्यापहि सब ही पुनि सुनु निज मिलन प्रसंग। हे रति, હવે તારો પતિ બળી તો ગયો, પણ હવે એનું નામ અનંગ થશે, શરીર વગર બધાને વ્યાપશે. તારો પતિ શરીરથી ગયો, પણ શરીર વગર બધાના મનમાં નિવાસ કરી અને બધાને અસર કરશે. તારો પતિ સદેહે તને દ્વાપર યુગમાં કૃષ્ણ અવતારમાં મળશે. કૃષ્ણ પુત્ર તને પતિ તરીકે પ્રાપ્ત થશે. આશીર્વાદ આપી કામદેવની પત્નીને વિદાય આપે છે. કામદેવને બાળતી વખતે આટલો મોટો ક્રોધ કે વિનાશ કરી દેશે જગતનો એવી ભીતિ થઈ, પણ રતિને જોઈને આટલી કરુણા. આ છે શિવ તત્વ. એક જ ક્ષણમાં એને ક્રોધને વિદાય આપી. બસ મારા ને તમારા જીવનમાં પણ ક્રોધનું આવું કૌશલ્ય આવી જાય કે ક્રોધની જરૂર હોય ત્યારે ક્રોધને બોલાવીએ, કામ પૂરું થાય ત્યારે ક્રોધને વિદાય આપીએ. આવી જો ક્રોધની કુશળતા આવે તો ક્રોધ પણ જીવનમાં સહાયક બનશે. જેમ નોકરને બોલાવીએ કે પાણી લાવ, નોકર આવે, પાણી પીને કહીએ બસ જા, એટલે પછી જતો રહે. એમ ક્રોધનું કામ હોય ત્યારે શિવ બોલાવે અને કામ પૂરું થાય એટલે કે જતો રહે. ક્રોધ આપણી મુશ્કેલી એ છે કે આપણો ક્રોધ નોકર બનીને નથી આવતો, માલિક બનીને આવે છે. એક વખત આવ્યા પછી એનું ધાર્યું આપણી પાસે કરાવી જાય અને જતો નથી. ક્રોધની જો આટલો ફેરફાર થાય, એક વસ્તુ એ તો સબકી અનુભૂતિ है ना, ક્રોધનો એક કાળ છે. ક્રોધ હંમેશા ભૂતકાળ ઉપર થાય છે. હંમેશા ક્રોધનું સર્જન ભૂતકાળ ઉપર થયું છે. ઘરની અંદર કોઈ વસ્તુ તૂટી ફૂટી, કઈ ઘટના ઘટી, એના ઉપર ક્રોધ થાય. કોઈ કઈ બોલી ગયો, એના ઉપર ક્રોધ. ક્રોધ ભૂતવાદી છે. જે થવાનું હતું એ થઈ ચૂક્યું છે, એના ઉપર ક્રોધ થયા કરે છે. એટલે ક્રોધને રામચરિતમાનસમાં પાપનું મૂળ કહ્યું છે. ક્રોધનો કાળ ભૂતકાળ છે, કામનો કાળ વર્તમાન છે. જ્યારે કામ આવે ત્યારે વર્તમાનની માંગણી કરે. કોઈ વસ્તુમાં કામના જાગે એટલે એમ થાય હું અત્યારે જ આને પ્રાપ્ત કરું, હું અત્યારે જ આને માણું. કામ વર્તમાનવાદી છે, ક્રોધ ભૂતવાદી છે, અને લોભ ભવિષ્યવાદી. લોભ ભવિષ્યનો વિચાર કરે છે. એ હંમેશા ભવિષ્યનું આયોજન કર્યા કરે કે હું આટલું કરું, આટલું જમા કરું, આટલું ભેગું કરું તો મને ભવિષ્યમાં આમ થાય. લોભ ભવિષ્યવાદી, કામ વર્તમાનવાદી અને ક્રોધ ભૂતવાદી. આ ત્રણેય દુર્ગુણોના ત્રણ કાળ છે. એનો જો કાળ મને તમને બદલી નાખતા આવડે તો એ ત્રણેય થી હું ને તમે સાવધાનીપૂર્વક બચી શકીએ. આપણે ભણતા હોઈએ ત્યારે ભાષાના પેપરમાં પ્રશ્ન આવતો ને, કાળ બદલો. વર્તમાન કાળનું વાક્ય હોય એને કૌંસમાં લખ્યું હોય ભૂતકાળ કરો. હોશિયાર વિદ્યાર્થી હોય એ વર્તમાન કાળના વાક્યને ભૂતકાળમાં ફેરવી નાખે. એમાં ત્રણેય દુર્ગુણોનો કાળ જો બદલતા આવડે તો વિદ્યાર્થી પાસ, છાત્ર ડાયો કહેવાય. તો ક્રોધ ભૂતકાળમાં માને છે, એને ભવિષ્યકાળમાં ફેરવી નાખીએ. ક્રોધ કરવાનો પણ ભવિષ્ય માટે. હું મારા બાળકો ઉપર સહેજ ક્રોધ રાખીશ, સહેજ લાલ આંખ રાખીશ તો મારા બાળકો આ દેશની સંસ્કૃતિ નહીં ચૂકે. મારા બાળકોને હું સહેજ આમ પેલું રાખીશ તો આ મારો બાળક ગીતા અને રામાયણને નહીં ભૂલે. મારું બાળક આ દેશની અસ્મિતાને નહીં ચૂકે. આ માટે ભવિષ્યનો વિચાર કરીને કરેલો ક્રોધ એ જીવન નિર્માણ માટે, જીવનને દિવ્ય બનાવવા માટે સહાયક બનશે. અને ધ્યાન દેના, ભવિષ્ય માટે ક્રોધ કરવો એટલે આખું આયોજન કરવું પડશે. तुम बड़े सावधान रह सकोगे. કારણ કે મારે કાલે ફલાણી વ્યક્તિ ઉપર ક્રોધ કરવો છે, એનું તમે વ્યવસ્થિત આયોજન કરશો. કેમ મારે આગળ જવું? એ ક્રોધ ઘાતક સાબિત નહીં થાય. તો ભૂતમાં માનનારો ક્રોધ એને જો ભવિષ્યમાં ફેરવી નાખવામાં આવે. રામાયણમાં બે પાત્રો ભયંકર ક્રોધ કરે છે સામે સામે, પરશુરામ અને લક્ષ્મણજી. એક સ્વભાવ એકત્રિત થયો છે, પણ પરશુરામનો ક્રોધ ભૂતકાળમાં માને છે
લક્ષ્મણનો ક્રોધ ભવિષ્યકાળમાં માને. પરશુરામ એમ કહે ધનુષ્ય કોણે તોડ્યું? હવે તૂટવાનું હતું એ તૂટી ગયું, એના ઉપર એ ક્રોધ કરે ભૂતકાળ. અને લક્ષ્મણ એટલા માટે ક્રોધ કરે છે કે હું થોડો ક્રોધ કરું તો ભગવાન કંઈક એવો નિર્ણય કરે, ભવિષ્યનો વિચાર કરીને ક્રોધ કરે કે સમસ્યાનો ઉકેલ આવે. જનકની સામે પણ ક્રોધમાં ભરાય, કારણ કે પ્રભુ તો અત્યારે ક્રોધ કરું તો ભગવાન ઉઠે, ભવિષ્યનો વિચાર કરીને ક્રોધ કરે. ક્રોધ જો ભવિષ્યવાદી બનશે બહુ કઠિન. એટલા માટે અભ્યાસની જરૂર છે, સ્મરણની જરૂર છે. તો ક્રોધને જો આવી રીતે ફેરફાર કરી શકાય તો જરૂર હોય ત્યારે લાવીએ. તબલા હોય, તબલાને ભજનનો પ્રોગ્રામ હોય કે સંગીતનું કંઈ હોય તો એને સૂરની સાથે એને ચડાવે. પણ એ તબલાને ચડાવેલા ક્યાં સુધી રખાય? કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી, પછી પાછા ઉતારી નાખવા પડે. તબલું ચડાવેલું જ રહે ને તો ફાટી જાય. એમ મસ્તકનું તબલું ચડાવેલું રાખો પણ પ્રોગ્રામ હોય ત્યાં સુધી. પ્રોગ્રામ પૂરો થાય પછી તબલા ઉતારી નાખો. પણ ઘણાના તબલા 24 કલાક ચડેલા હોય. હકીકતમાં નથી. ઘણા માણસો 24 કલાક બોલાવાય તો કેમ, સામે જોવાય નહીં. ઘણાને આપણે જોઈએ તો એમ કે કેમ આપણી સામે, એની સામે બોલાય. અને આવા 24 કલાક ચડેલા તબલાએ કેટલાય કુટુંબોના જીવન સંગીતને બેસુરા કરી નાખ્યા. જેમાં દિવ્ય સંગીત પેદા થવાનું હતું ત્યાં એકદમ દુર્ગંધ મારતા કરી મૂક્યા. તો ક્રોધનો કાળ બદલીએ અભ્યાસથી. ધીરે ધીરે કામ વર્તમાનમાં માને છે એને ભૂતકાળમાં ફેરવો, કે ભૂતકાળમાં જેણે જેણે કામનાઓ કરી એ બધાની શું દશા થઈ. જે લોકો કામનામાં ડૂબ્યા એની શું પરિસ્થિતિ આવી. તો કામ પણ સમજદારીપૂર્વક એનો વ્યવહાર થઈ શકશે. અને લોભનો કાળ જે ભવિષ્ય કાળ છે એને વર્તમાનમાં ફેરવીએ. લોભ ભવિષ્યનો વિચાર કરે. મને તમને ખબર નથી કે આવતી મિનિટે હું ને તમે વિચાર કયો કરવાના છીએ. આટલી મારી તમારી સ્વતંત્રતા નથી. એ હું ને તમે કેટલો ભવિષ્યનું આયોજન કરીને બેઠા છે. લોભ કરાવે. લોભને વર્તમાનમાં ફેરવીએ. 5 વર્ષ પછી મને શું ખબર, અત્યારે મને જે ઘડી મળી છે એમાં હું ઉત્સવ મનાવી લઉં. પણ લોભનો સ્વભાવ છે ભવિષ્ય ભવિષ્ય, એને વર્તમાનમાં ફેરવીએ. હું ઘણી વાર કહું, કંજૂસ માણસ હોય ને એ કાચી કેરી લઈને પકાવવા લઈ આવે ઘરે, કરંડીઓ, અને પછી કેરીનો નિયમ 2 આજ પાકે, 2-3 કાલે પાકે, એમ ક્રમશઃ નીકળે. પણ લોભી માણસ હોય ને એ રોજ કરંડીઓ ખોલે, એમાં બગડેલી હોય એ જ કાઢે. આજ 3 બગડી હોય તો એ કાઢીને ખવડાવે. પછી બીજા દિવસે ખોલે એટલે વળી બીજી 5 બગડી હોય પછી એ કાઢે. એમ આખો કરંડીઓ બસ એ બગડેલી જ ખવડાવ્યા કરે એમાં. ક્યોંકि લોભ. તો લોભને વર્તમાનમાં ફેરવીએ. કાલની કોને ખબર. માળી વીણે છે રૂડા, कल का क्या ठिकाना. आज को उत्सव में पलट दो, जो घड़ी मिली उसको राम सुमिरन में लगा लो, सत्संग में लगा लो. माली वीणे छे रूड़ा, फूलड़ा कलियो, करे छे विचार कलियो, करे छे विचार. माली वीणे छे रूड़ा, આજનો દિન રળિયા, આજનો દિન રળિયા, આજનો દિન રળિયા, આજનો દિન રળિયા. કાલ આપણે સિર ઘાત રે, હેતે હરિનો રસ પીએ, હેતે હરિનો રસ, તે હરિનો રસ પીએ, તે હરિનો રસ પીએ. અરે કઠણ ચોટ છે
ठाण चोट छे कालनी मरण मोंगे रो मार मरण मोंगे रो मार कईक राजा ने कईक राजिया कईक राजा ने कईक राजिया कईक राजा ने कईक राजिया छोड़ी चाल्या संसार हेते हरि नो रस पीजिए हेते हरि नो रस पीजिए हेते हरि नो रस पीजिए हेते हरि नो रस पीजिए। बिल्कुल सीधा साधा शब्दों में बहुत अच्छी बात है। छोरू ने कोना वाछरू कोना माने बाप कोना माने बाप कोना छोरू ने कोना वाछरू कोना माने बाप कोना माने बाप अंते जाऊ